મંત્રીમંડળના વિસ્તરણને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। નવા મંત્રી પદના શપથ આવતીકાલે બપોરે 12:39 થશે। ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રીએ મહાત્મા મંદિરમાં કામગીરીની સમીક્ષા કરી હતી। મંત્રીમંડળના વિસ્તરણને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે। 12:39 નવા મંત્રી પદના શપથ ગ્રહણનો સમારોહ અને ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રી મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા। તમામ તૈયારીઓ અને કામગીરી અંગેની તેમણે સમીક્ષા કરી હતી। તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સત્તાવાર જાહેરાત પણ હવે થઈ ગઈ છે કે આવતીકાલે નવા મંત્રીઓના શપથ ગ્રહણનો સમારોહ અને જે રીતે દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે તૈયારીઓ ચાલી રહી છે મંત્રીમંડળના વિસ્તરણને લઈને અને તમામ આયોજન સુચારુ રૂપ નીવડે તે માટે ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રી ખુદ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા। કામગીરીની તેમણે સમીક્ષા કરી હતી। 12:39 વિજય મુહૂર્તની અંદર નવા મંત્રીમંડળની શપથવિધિને થવાનું છે। એના અંગે આ આખી માહિતી કેટલા લોકો આવશે, શું આવશે, વ્યવસ્થા આજે હું અને હર્ષભાઈ જોવા કેન્દ્રીય નેતૃત્વમાંથી કોઈ રહેવાનું છે એ કન્ફર્મેશન મળશે એ પ્રમાણે સાહેબ કયા રાષ્ટ્રીય નેતાઓ આવશે અને કયા પ્રકારની કન્ફર્મેશન મળ્યા પછી એ વાત કરી। એવી કોઈ સૂચના હજુ સુધી પ્રાપ્ત નથી થઈ કે કેન્દ્રમાંથી અમારા વરિષ્ઠ જે આગેવાનો છે, નેતાઓ છે, કોણ આવવાનું છે, કેટલા આવવાના છે, અત્યાર સુધી કોઈ માહિતી એવી નથી। 3 વાગે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મંત્રીઓની બેઠક સ્વાભાવિક છે કે મંત્રીમંડળની એ બેઠક સૂચનાઓ મળી છે, મને પણ મળી છે। રાત્રે બેઠક થવાની છે, એમાં જેપી નડ્ડા પણ હાજર રહેવાના છે। ધારાસભ્યોની કોઈ